નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 નકશો સમજીએના સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મિત્રો સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પહેલા તમારે જાતે પૂરવાની રહેશે અને ત્યારબાદ જવાબો અહીંથી વેરિફિકેશન કરી શકો છો। ચેપ્ટર નંબર 12 નકશો સમજીએનો પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે જો તમે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે નકશો કયો હશે? ખગોળીય હશે। સાચો જવાબ આપણે અહીં લખીશું સી। નંબર 2, ભારતના એક નકશાની અંદર પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર છે। જો નકશાના બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર હોય તો બે શહેરો વચ્ચેનું ખરેખર વાસ્તવિક અંતર કેટલું હશે? તો મિત્રો આપણે 47 ગુણ્યા 20 કરીશું તો સાચો જવાબ આવે છે 940। તો જવાબ લખીશું એ। પ્રશ્ન નંબર 3, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા છો તો તમારો ડાબો હાથ કઈ દિશામાં જશે? તો ઉત્તર દિશાની અંદર જશે। હમણાં જ ઉગતા સૂર્ય એટલે પૂર્વ દિશામાં મોઢું રાખીને મિત્રો તમે તપાસી શકો છો। ત્યાર પછી રૂઢિ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી? તો રૂઢિ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે એ મિત્રો ખોટું છે। તો સાચો જવાબ આવે છે સી। જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા છો અને રાજ્યનું પાટનગર દર્શાવવું હોય તો કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરીશું? આ ડીમાં આપેલી છે તે, તો સાચો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો ડી। પ્રશ્ન નંબર 6, ઉત્તર પૂર્વ તો એ બંનેની વચ્ચે ઈશાન ખૂણો આવેલો છે, ત્યારે દક્ષિણ પશ્ચિમની અંદર મિત્રો નૈઋત્ય ખૂણો જે છે તે બી આવેલો છે। નંબર 7, ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે? તો વાયવ્ય આવેલી છે, તો મિત્રો આપણે અહીં દર્શાવીશું બી। નંબર 8, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં જાતે પહોંચી શકો છો? તો મિત્રો જીપીએસની મદદથી તમે મેપના આધારે જ્યાં પણ પહોંચવું હોય ત્યાં પહોંચી શકો છો, તો સાચો જવાબ લખીશું એ। પ્રશ્ન નંબર મિત્રો 2, બંધ બેસતા જોડકા જે છે જોડકા આપણે જોડવાના છે તો પહેલા સાથે બી જોડીશું એટલે આ જે છે તે નદી છે। વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે અહીં બી લખવાનો છે, આવી રીતે જોડવાના નથી। ઈ સાથે જોડીએ તો આંતરરાષ્ટ્રીય સીમાને આ પ્રકારે દર્શાવીશું। આ માત્ર તમારી સમજૂતી માટે હું દોરીને બતાવું છું। નંબર 3 છે તો ડી ઉત્તર દિશા દર્શાવવા માટે આ પ્રકારે હોય છે। પોસ્ટ ઓફિસ માટે PO હોય છે અને મિત્રો 5 નંબરનો છે એમાં સાચો જવાબ આવે છે સી પ્રમાણમાં। આપણે માત્ર જવાબ અહીં વચ્ચે બી, ઈ, ડી, એ અને સી લખીશું। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો। ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે તો સાચું। મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલો હોય છે તો મિત્રો ખોટું, પ્રાકૃતિક નકશામાં હોય છે। ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે તો સાચું। જુદા જુદા ખંડો દર્શાવતો નકશો મોટા માપનો હોય છે તો મિત્રો ખોટું। નકશાની અંદર વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે। અને ભારત પૃથ્વી ઉપર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે તો મિત્રો ખોટું, કારણ કે ઉત્તર પૂર્વમાં આવે છે। ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા છે કે ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત। મેપામુંડી એ લેટિન ભાષાનો શબ્દ છે। ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે। ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને માનવ સર્જિત વિગતોનું આલેખન સાંસ્કૃતિક નકશા ઉપર કરવામાં આવે છે। તફાવત આપવાનો છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા। તો પ્રાકૃતિક નકશાનો કુદરત નિર્મિત વિગતોનું મિત્રો આલેખન હોય છે। અહીં દાખલા તરીકે તમે પર્વત છે, નદી છે, આ ઉપરાંત જેટલી પણ કુદરતની રચનાઓ છે તે બધાના નામ લખી શકો છો। સાંસ્કૃતિક નકશો એ માનવ સર્જિત વિગતોનું આલેખન કરે છે। રોડ, રસ્તા, મંદિરો, ગામ, જે પણ ઉદ્યોગો, જે પણ માણસે નિર્મિત કરેલા છે તમામના નામ તમારે નીચે લખવાના રહેશે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો। હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કયા કયા છે? તો મિત્રો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા। નકશાના અંગો કેટલા છે? તો 3 અંગો છે, દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા। વર્તમાન સમયની અંદર ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશમાં વહેંચવામાં આવી છે? તો વર્તમાન સમયની અંદર ભારતના વહીવટની સરળતા માટે 28 રાજ્યો છે મિત્રો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની અંદર વહેંચવામાં આવેલો છે। માપ આધારિત નકશામાં કેટલા પ્રકાર છે અને કયા કયા? તો મોટા માપના અને નાના માપના એવા 2 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો છે। નાના માપના આધારે નકશાના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો મિત્રો એટલા નકશા છે,
કેડેસ્ટ્રલ નકશા છે, ભીત નકશા છે અને સ્થળ વર્ણન નકશા આવશે. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. નકશો, તો નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તો તેના કોઈ પણ ભાગનું સપાટ કાગળ ઉપરનું આલેખન. રૂઢ સંજ્ઞા, તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. નંબર 3, કેન્દ્ર શાસિત પ્રદેશ, તો એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તો તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે. નંબર 4 મિત્રો, પ્રમાણ માપ, તો નકશા પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી ઉપરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણ માપ કહે છે. કેડેસ્ટ્રલ, તો નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેના 4 પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રલ. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો માટેના કારણો આપો. તો પૃથ્વીનો ગોળો પૃથ્વીના અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે મિત્રો. જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્થળો નજર સમક્ષ હોય તો અભ્યાસ સરળ બને. માટે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે જે છે તે ઉપયોગી હોય છે. નંબર 2, હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં અંદર સ્થિર હોય છે. તો પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે અને મુક્ત રીતે મિત્રો ફરી શકાતો ચુંબક ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર રહે છે, કારણ કે તેની ઉપર પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે અને આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ સ્થિર થાય છે. જ્યારે તમે મિત્રો નકશાનું અવલોકન કરતા હો ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય 3 અંગો છે, જેમાં કે એક દિશા સૂચક છે. નકશામાં આપણે ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરી શકાય છે, માટે દિશાનું જ્ઞાન ખૂબ જરૂરી છે. નીચે આપેલા રંગ સ્તરને નામને ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામે આપેલા રંગ બોક્સની અંદર યોગ્ય કલર પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, મેં જે જ્યાં દર્શાવેલા છે, વનસ્પતિ તો લીલો રંગ છે, રેલમાં કાળો છે, ભૂમિ સ્વરૂપની અંદર કથ્થઈ છે, ભૂમિભાગ લાલ, ખેતી પીળો અને જળ સ્વરૂપની અંદર તમારે મિત્રો વાદળી કલર જે છે તે પૂરવાનો રહેશે. તો આ પ્રકારે પૂરવાનો છે. જંગલો છે તો મિત્રો આપણે ઝાડ દર્શાવ્યા છે. દેશની રાજધાની તો ગોળ કરીને વચ્ચે ટપકું છે, દીવાદાંડી છે. ત્યાર પછી જિલ્લાની સીમા તૂટક રેખા છે, નદીઓનો સંગમ તો બે નદીઓ ભેગી થાય છે અને ઘાટ તો વચ્ચે ઘાટ દર્શાવેલો છે. આ પ્રકારે તમારે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાનું છે. હવે સરસ મજાનો અહીં નકશો આપેલો છે અને આ વડિયા ગામ છે, રતનપુર, સુંદરપુર છે અને શાળા છે. તો તમારે અને આ બાજુ નદી જાય છે, પોસ્ટ ઓફિસે બધાનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આપણે અહીં તેનો જવાબ જે છે તે મિત્રો મેળવીશું. અહીં પ્રથમ તમે જોશો તો અહીં ઉત્તર દિશા ખૂણા ઉપર આપેલી છે, એટલે ઉપરનો ભાગ જે છે ઉત્તર બાજુ રાખી અને બેસવાનું છે તમારે. નદી કઈ દિશામાં વહી રહી છે? તો પૂર્વથી દક્ષિણ તરફ જાય છે, કારણ કે અંદર એરો આપેલા છે. રતનપુર ગામની પશ્ચિમ દિશા ઉપર કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? તો નેશનલ હાઈવે. સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે? તો રેલવે માર્ગ. રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? તો દક્ષિણ દિશા. મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું આવેલું છે? તો પશ્ચિમ દિશા આવશે મિત્રો. નીચેના કયા સ્થળે શાળાઓથી કઈ દિશાના અંતરે આવેલા છે? તો શાળાથી કઈ દિશા છે આપણે કહેવાનું છે? તો આરોગ્ય કેન્દ્ર ઉત્તર બાજુ, પોસ્ટ ઓફિસ પૂર્વ, પોસ્ટ ઓફિસ અને તાર ઓફિસ પણ પૂર્વ. જિલ્લાની સીમા જે છે એ દક્ષિણ બાજુ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો એક કોઠો આપેલો છે અને આટલું તમે પૂર્ણ કરશો તો તમને 4 દિશા અને 4 ખૂણા 8 વસ્તુ ક્લિયર થઈ જવાની છે. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પ્રથમ 4 દિશા દર્શાવો. ઉત્તર અને પૂર્વની વચ્ચેથી ચાલુ કરવાનું છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય. મિત્રો અહીં નૈઋત્ય કરી દેજો, થોડી ભૂલ થઈ છે લખવામાં. આવી રીતે હશે નૈઋત્ય અને વાયવ્ય. તો આ પ્રકારે આપણે લખીશું. ત્યારબાદ મિત્રો અહીં તમારે તમારા ઘરથી તમારી શાળા સુધીની આવતા સ્થળો જે છે તેની રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી અને બોક્સમાં અહીં તમારે દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો મેં અહીં નકશો દોરી દીધો છે અને તમે પણ આ પ્રકારનો જે નકશો છે એ વિદ્યાર્થી મિત્રો દોરી શકો છો. ત્યાર પછી વાત કરીશું નીચેના નકશાનું અવલોકન કરી અને તેનો પ્રકાર બોક્સમાં લખવાનો છે. તો અહીં ભારતનો નકશો છે મિત્રો, અંદર રાજ્ય દર્શાવેલા છે તો રાજકીય નકશો છે. ત્યાર પછી બીજો જે છે તે કોઈ ગામ છે અને તેનું ચિત્ર દર્શાવેલું છે તો એ નાના માપનો નકશો છે મિત્રો. પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર આપેલા નકશાના આધારે ભારતનું સ્થાન વિશે નોંધ લખો. તો ભારત મુખ્ય ભૂમિખંડોના વિસ્તાર 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તો અને 66.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો દેશ છે.
મિત્રો પ્રશ્ન નંબર 9, નીચે આપેલા સ્થળો તમારા ગામ પંચાયતની કઈ દિશામાં આવેલા છે? તમારે હોકાયંત્રની મદદથી તમારે તમારા ગામના શોધીને લખવાના છે. અહીં મેં લખ્યા છે કે પોસ્ટ ઓફિસ પૂર્વ, શાળા પશ્ચિમ, પાણીની ટાંકી પૂર્વ, દવાખાનો ઉત્તર, તમારું ઘર પૂર્વ અને મંદિર પૂર્વ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો અહીં આપણને એક પ્રવૃત્તિ આપી છે અને પ્રવૃત્તિ મસ્ત ગમે એવી છે મિત્રો, તમારે દર્શાવવાનું છે. તો અહીં જો મેપ છે, પર્વત છે, ઉપગ્રહ છે, ગ્રહ છે, હવામાન છે, માપપટ્ટી છે, નક્ષત્ર છે, તામ્રપત્ર છે, લીલો છે, રેતી છે, એટલાસ, બનાસ, આરબ અને અગ્નિ, જળ અને ઉત્તર. તો મિત્રો આ પ્રકારે તમારે જે છે આમાંથી જોઈ અને આ અહીં જે આપણને બોક્સ આપેલું છે એની અંદર પૂરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પાઠ નંબર 13નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.